જે આ લેક્ચરમાં જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ છે ઓબ્જેક્શન્સ. તો ઓબ્જેક્શન્સ મીન્સ કે આપણે જ્યારે સેલ્સ ટોક કરતા હોઈએ બરાબર છે, જ્યારે પરચેસ કરવા માટે કે એના માટે જે સેલ્સમેન આપણને કન્વિન્સ કરતા હોય અથવા તો આપણે એઝ અ કસ્ટમર આપણે જે એમની સાથે જે કાંઈ પણ વાતચીત થાય બરાબર છે, જે એને આપણને ક્વોલિટી કીધી હોય, તો કસ્ટમર છે કે એ આફ્ટર સેલ્સ ટોક છે એ ઘણા બધા એને ક્વેશ્ચન્સ થતા હોય છે, ક્વેરીઝ થતી હોય, બધા ઓબ્જેક્શન્સ રેઝ કરશે. તો એ આપણે જોવાના છે. તો ઇન્ટ્રોડક્શન. સેલિંગ અ પ્રોડક્ટ ફોર અ સેલ્સમેન થ્રુ ધ સેલ્સમેનશિપ ઇઝ અ રિયલી ચેલેન્જિંગ ટાસ્ક. સેલ્સમેનશિપ થ્રુ આપણે જો કોઈ પણ વસ્તુ છે એ સેલ કરવાની છે, જો કે કોઈ પણ વસ્તુ સેલ્સમેનશિપ થ્રુ થતી હોય છે, તો એક ચેલેન્જિંગ ટાસ્ક છે કે સામેવાળા બાયરની જે વોન્ટ છે એને ડિમાન્ડમાં કઈ રીતે કન્વર્ટ કરશો, એક ચેલેન્જિંગ ટાસ્ક છે. A salesman must remember that he has not to walk on the path of the roses. મીન્સ કે આપણે એક ફૂલના પાથ ઉપર નથી, ફૂલ એટલે મીન્સ કે જે સ્મૂથલી આપણે ચાલી શકીએ એવો પાથ નથી. એના માટે આપણે ઘણી બધી ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડે. કાંટાવાળો પાથ છે આપણે એના ઉપર ચાલવું પડે બરાબર છે. એ સેલ્સમેને પહેલેથી જ છે એ રિમેમ્બર કરી લેવું જોઈએ કે એ વસ્તુ છે એને કોઈ રોઝીસના પાથ ઉપર નથી ચાલવાનું. એના માટે આ ટાસ્ક છે એ ખૂબ જ ડિફિકલ્ટ છે અને એ ઓલવેઝ રેડી હોય એ વસ્તુ માટે. સેલ્સ ઓબ્જેક્શન્સ ફ્રોમ ધી સાઇડ ઓફ પ્રોસ્પેક્ટ આર ક્વાઇટ કોમન. તો સેલ્સ ઓબ્જેક્ટિવ્સ છે એ ફ્રોમ ધ સાઇડ ઓફ પ્રોસ્પેક્ટ, તો પ્રોસ્પેક્ટના સાઇડથી છે એ કોમન વસ્તુ છે કે સેલ્સ ઓબ્જેક્શન છે એ ઘણા બધા લોકો છે જેને આપણે સેલ્સ માટે આપણે કન્વિન્સ કરતા હોય તો એને ઘણા બધા ક્વેરીઝ થતી હોય, કારણ કોમન વસ્તુ છે. ઇન ધીસ કોન્ટેક્સ મેની એક્સપર્ટ સેઝ ધેટ સેલિંગ પ્રોસેસ બિગિન્સ ઓનલી વેન પ્રોસ્પેક્ટ રેઝ ઓબ્જેક્શન્સ. તો સેલિંગ પ્રોસેસ ક્યાં ચાલુ થાય? ઘણા બધા એવા એક્સપર્ટ્સ છે કે જેને એવું કીધું છે તો કે જ્યારે કસ્ટમર છે એની ક્વેરી રેઝ કરે, ઓબ્જેક્શન રેઝ કરે ને ત્યારે જ તમારી સેલિંગ પ્રોસેસ ચાલુ થાય, કારણ કે એ ક્વેરીને સોલ્વ કરવી એ જે ડિફિકલ્ટ ટાસ્ક છે. બાકી તમે બધી નોર્મલ વસ્તુ એને કન્વિન્સ કરવા માટે કહો છો તો તમે બધા કસ્ટમરને કહેતા જ હો છો, બટ જે એવા કસ્ટમર છે કે જે ક્વેરી રેઝ કરે છે એને હેન્ડલ કરવા એ જ મેઇન એક તમારી પ્રોસેસ છે ત્યાંથી જ સ્ટાર્ટ થાય છે, એ મેઇન ટાસ્ક છે. ધ વર્ક ઓફ સેલ્સમેન કમ્પ્રાઇઝ ઓફ આર્ટિસ્ટિક સ્કિલ. તો સેલ્સમેન છે એના વર્કમાં આર્ટિસ્ટિક સ્કિલ્સ છે ઇન્ક્લુડ થશે. તો આર્ટિસ્ટિક સ્કિલ્સ શું કામ ઇન્ક્લુડ થશે? તો કે આર્ટિસ્ટિક સ્કિલ હશે એ અલગ અલગ મેથડથી અલગ અલગ વેઝથી વિચારી શકતા હશે તો જ એ એના ઓબ્જેક્શન છે એને સોલ્વ કરી શકશે. If no objection are encountered by the salesman from the side of the prospect, then there remains no possibility to exercise these artistic skills. જો કોઈ પણ પ્રોસ્પેક્ટ એટલે કસ્ટમર કે જે કસ્ટમર આપણા જે એકચ્યુઅલ બાયર નથી બન્યા એને પ્રોસ્પેક્ટસ કસ્ટમર કહેવાય. તો એ પ્રોસ્પેક્ટ કસ્ટમર છે એ હજી આપણે બાયર નથી બન્યા બરાબર છે, એ વસ્તુ આપણે એને સમજાવી દીધી, એક્સપ્લેન કરી દીધી, પછી એના જે ઓબ્જેક્શન્સ છે એ થશે. જો ઓબ્જેક્શન એ નથી કરતા બરાબર, કાંઈ એન્કાઉન્ટર નથી કરતા તો આપણી આર્ટિસ્ટિક મેનર છે, આપણી આર્ટિસ્ટિક સ્કિલ છે એ આપણે ક્યારેય ઇમ્પ્લાય નહીં કરીએ બરાબર છે, એ જો ઇઝીલી કન્વિન્સ થઈ જતા હોય તો. ઇન ધીસ સેન્સ ઓબ્જેક્શન ગિવન બર્થ થ્રુ સેલિંગ પ્રોસેસ. તો આ બધી આપણા એક્સપ્લેનેશન ઉપરથી એવું જાણવા મળે કે ઓબ્જેક્શન્સ છે ને એ સેલિંગ પ્રોસેસનો જન્મ આપે. મીન્સ કે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? તો કે સેલિંગ પ્રોસેસ છે એ ઓબ્જેક્શનથી સ્ટાર્ટ થાય. તમારા આર્ટિસ્ટિક મેનર છે, આર્ટિસ્ટિક તમારી સ્કિલ્સ છે, જે તમારો માઇન્ડ પાવર છે એ તમારે યુઝ ક્યાં કરવાનું છે? તો ઓબ્જેક્શન રેઝ કરવામાં જ કરવાનું છે. રિયલ સેલ્સમેનશિપ ઇઝ અ પરસ્યુએશન એન્ડ ઇન્ડ્યુસમેન્ટ ધેટ ચેન્જીસ ધ અનવિલિંગનેસ ઓફ ધી બાયર ઇન્ટુ વિલિંગનેસ. તો જે રિયલ સેલ્સમેનશિપ છે એ તમારે પ્રૂવ ક્યાં કરવાની છે? કે જ્યાં કસ્ટમરની અનવિલિંગનેસ છે વસ્તુ પરચેસ કરવા માટે, અને એને તમે વિલિંગનેસમાં જ્યારે કન્વર્ટ કરો ત્યારે તમારી રિયલ સેલ્સમેનશિપની સ્કિલ છે એ જોવા મળશે. ધ સક્સેસ ઓફ એ પર્સન એઝ અ સેલ્સમેન ડિપેન્ડ્સ વાઇડલી ઓન હિઝ એબિલિટી ટુ પ્રૂવ હિઝ પોઈન્ટ બાય મેકિંગ બાયર્સ અગ્રી ફોર બાઇંગ અ પ્રોડક્ટ. તો જે પર્સનની સક્સેસ છે અથવા તો આપણે જે સેલ્સ કરીએ છીએ એની જે સક્સેસ છે એ કોના ઉપર ડિપેન્ડ છે? તો કે સેલ્સમેન છે એ જે આપણી એબિલિટી છે એ વાઇડલી પ્રૂવ કરશે. મીન્સ કે એની પોતાની એબિલિટી શું છે? તો કે કસ્ટમર જે છે આપણી પાસે આવે છે એની વોન્ટને ડિમાન્ડમાં કન્વર્ટ કરવાની, પ્રોસ્પેક્ટ કસ્ટમરને એકચ્યુઅલ કસ્ટમરમાં આપણે કન્વર્ટ કરવાની એની એબિલિટી છે. તો એ એને પ્રૂવ કરવાની છે કઈ રીતે? તો કે એ વસ્તુ માટે એની અનવિલિંગનેસને વિલિંગનેસમાં કન્વર્ટ કરીને અથવા તો એની બાઇંગ છે એ બાયર્સ છે અગ્રી થઈ જાય વસ્તુ બાય કરવા માટે, એવી રીતે આપણે એને પ્રૂવ કરવાની છે જેથી આપણી સક્સેસ છે અથવા તો પ્રોપરલી પર્ટિક્યુલર સેલ્સમેનની સક્સેસ છે એના ઉપર જ ડિપેન્ડ છે. સો રેઝિંગ ધ ઓબ્જેક્શન ફ્રોમ ધી સાઇડ ઓફ ધી પ્રોસ્પેક્ટ.
ઇઝ ધ કોમન આસ્પેક્ટ ઇન ધ સેલિંગ પ્રોસેસ. તો જે આપણે ઓબ્જેક્ટ રેઝ કરવાનું છે બરાબર પ્રોસ્પેક્ટના સાઈડથી બરાબર છે, કસ્ટમરના સાઈડથી જે આપણો કાંઈ કસ્ટમરનો ક્વેશ્ચન રેઝ થશે એ એક કોમન આસ્પેક્ટ છે, સેલિંગ પ્રોસેસમાં થતું જ હોય. તમે નોર્મલ કસ્ટમર તરીકે કોઈ પણ શોપ ઉપર જાઓ છો બરાબર છે, તો તમે ક્લોથ પરચેસ કરો તો તમે આફ્ટર પરચેસિંગ તમે શું કહો કે આનો ગેરંટી છે, કલર વહી જશે, અથવા તો આમાં કાંઈ નહીં ફિટિંગ આવે તો તમે ચેન્જ કરી દેશો બરાબર છે. તો આ રીતે ઘણા બધા તમારા પણ ક્વેશ્ચન હોય છે જે તમે નોર્મલ સેલિંગની અંદર પૂછતા જોવો છો. હવે છે વાય ઓબ્જેક્શન આર રેઝડ બાય ધ પ્રોસ્પેક્ટ. તો ઓબ્જેક્શન છે એ શું કામ છે એ તમારે રેઝ કરવો પડે. ઓબ્જેક્ટ શું કામ પ્રોસ્પેક્ટ મીન્સ કે કસ્ટમર શું કામ રેઝ કરે, તો કે મેની પ્રોસ્પેક્ટ wants to check that the many prospect wants to check the knowledge of patience and communication skills of salesman so the object. તો ઘણા બધા કસ્ટમર છે એનો પ્રોસ્પેક્ટ એવો હોય કે સેલ્સમેન છે એનું પ્રોડક્ટ રિલેટેડ નોલેજ કેટલું છે, અથવા તો એનો પેશન્સ કેટલો છે. આપણે એને કેટલી વાર પૂછી તો કેટલી વાર એંગ્રીલી જવાબ નથી આપતો, પોલાઇટ ક્યાં સુધી રહી શકે એમ છે, અને એની કમ્યુનિકેશન સ્કિલ કેવી છે, પોલાઇટ છે, સારો બિહેવ કરે છે. તો એ ચેક કરવા માટે ઘણા કસ્ટમર છે એ આવી ઘણા કહેતા હોય ને સડી કરવા માટે પૂછે છે. તો એવી રીતે એનો આ બધું ચેક કરવા માટે ઘણા કસ્ટમર છે એ પ્રશ્ન પૂછતા હોય છે. ખરેખર એને કોઈ ક્વેશ્ચન નથી હોતો, બટ આવી રીતે આ નોલેજને ચેક કરવા પૂછતા હોય. મેની અ ટાઈમ્સ અ પ્રોસ્પેક્ટ મે હેવ had a bitter experience of the product they sold by the salesman. તો ઘણીવાર બની શકે કે એને ઓબ્જેક્શન એટલે રેઝ કર્યું હોય કારણ કે એને એની જે કસ્ટમરને સેલ્સમેને જે પ્રોડક્ટ સેલ કરી છે એનું એને ખરાબ એક્સપિરિયન્સ હોય. મીન્સ કે સેલ્સમેને એવું કીધેલું હોય કે તમે જે ક્લોથ પરચેસ કરેલા છે એની ગેરંટી છે કે કલર નહીં જાય, બટ એનો કલર જાતો હોય બરાબર છે, અથવા તો એનો એ કલર જાય છે એના કારણે કપડું છે એ લાઇટ કલરનું થઈ જાય છે બરાબર. તો આવા બીટર એક્સપિરિયન્સ છે એના કારણે તમે ક્વેશ્ચન છે ઓબ્જેક્શન છે એ રેઝ કરો છો. ઇફ અ સેલ્સમેન ઇઝ નોટ એબલ ટુ કન્વિન્સ ધ પ્રોસ્પેક્ટ પ્રોપરલી થ્રુ ધ સેલ્સ ટોક એન્ડ ડેમોન્સ્ટ્રેશન ધેન ઓબ્જેક્શન આર ક્વાઇટ કોમન. તો સેલ્સમેન છે જો એ કન્વિન્સ ન કરી શકે, એનો ઓબ્જેક્શન છે એનો જે ક્વેશ્ચન છે એ સોલ્વ નહીં કરી શકે બરાબર છે પ્રોપરલી સેલ્સ ટોક અથવા તો એના ડેમોન્સ્ટ્રેશન પ્રેઝન્ટેશનથી, તો ઓબ્જેક્શન છે એ આવશે જ. અથવા તો એ જે પ્રોપરલી કન્વિન્સ નહીં કરી શકે અથવા તો એને કોન્ફિડન્સ નહીં હોય એની વાતમાં, એની સેલ્સ ટોકમાં, તો ઓબ્જેક્શન ઓબ્વિયસલી રેઝ થશે જ. ઓબ્જેક્શન મે બી રેઝડ બાય ધ પ્રોસ્પેક્ટ ફોર ગેઇનિંગ મોર ઇન્ફોર્મેશન. તો તમે જે પ્રોસ્પેક્ટ છે એ રેઝ કરો છો વધારેમાં વધારે ઇન્ફોર્મેશન ગેઇન કરવા માટે પણ તમે કરતા હો છો. કે ઓબ્જેક્શન શું કામ તમે રેઝ કરો, તો કે તમારે વધારેમાં વધારે ઇન્ફોર્મેશન છે એ તમારા પ્રોડક્ટ રિલેટેડ જોઈશે. જો પ્રોડક્ટ રિલેટેડ વધારેમાં વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે વધારેમાં વધારે ક્વેશ્ચન કરશો. જે નોર્મલ ઇન્ફોર્મેશન છે એ તમને સેલ્સ ટોક થ્રુ ખબર પડી ગઈ છે, તો તમારે હજી ડીપમાં કાંઈ વસ્તુ જાણવી છે તો તમે જો જેવા ક્વેશ્ચન કરશો એ પ્રમાણે તમને એની ઇન્ફોર્મેશન મળશે. Sometimes the real need of prospect are not recognized by the salesman so that object. તો ઘણીવાર બની શકે કે પ્રોસ્પેક્ટની રિયલ નીડ શું છે, તો પ્રોસ્પેક્ટ છે એની ખરેખર જે નીડ છે બરાબર છે એ એને ફૂલફિલ ન થાય તો પણ એ છે ક્વેશ્ચન રેઝ કરશે. જો એની નીડ છે એ સેટિસ્ફાઈડ થઈ જતી હોય તમે જે એક્સપ્લેન કર્યોમાં તો એ ક્વેશ્ચન રેઝ નહીં કરે, બટ એની નીડ છે એ સેટિસ્ફાઈડ નથી થતી તો એ ક્વેશ્ચન કરશે. અને સેલ્સમેન મેક્સ યુઝ ઓફ અનફેર મેથડ્સ એન્ડ ટેકનિક્સ ઓફ સેલિંગ. Then there are the objection from the side of the customers. તો ઘણીવાર બની શકે સેલ્સમેન મેક્સ યુઝ ઓફ અનફેર મેથડ યુઝ કરે અથવા તો એવી ટેકનિક યુઝ કરે કે જેનાથી તમે મજબૂર થઈ જાવ એ વસ્તુ પરચેસ કરવા માટે બરાબર, અનઇથિકલી બરાબર છે. તો એના કારણે છે ઓબ્જેક્શન કસ્ટમર રેઝ કરશે કે તમે આ રીતે વાત ન કરી. ઘણીવાર છે એ રૂડલી વાત કરતા હોય છે કસ્ટમર સાથે, અથવા તો એ વસ્તુ છે એવી રીતે તમને સેલ કરવાનું મીન્સ કે કહેતા હોય. મેં તમને એવું કીધું હતું કે એ લોકો છે એ તમારામાં નેગેટિવ સજેશન આપે કે તમે આવા ક્યારેય જોયા છે અથવા તો તમે ક્યારેય આવી વસ્તુ પરચેસ કરેલી છે, અથવા તો તમને એવું કહેશે બરાબર છે કે તમને આ વસ્તુ પસંદ હોય તો લ્યો, ન પસંદ હોય તો ન લ્યો. તો એના કારણે તમે છે ને ઓબ્જેક્શન રેઝ કરો. બની શકે એના બેઝ ઉપર હોય કે તમે આવી રીતે કસ્ટમર સાથે, તમે બધા કસ્ટમર સાથે આવી રીતે જ વાત કરો છો, તમે બધા કસ્ટમર સાથે આમ જ બિહેવ કરો છો, તમે આવા ક્વેશ્ચન છે એ રેઝ કરી શકે કસ્ટમર. When the salesman approaches the customer with a new concept or unfamiliar or technology, then objection from the side of the customer are quite common. તો તમે જો કસ્ટમર સાથે એવી ન્યૂ ટેકનોલોજી સાથે જાશો બરાબર છે, તમારે એની ન્યૂ ટેકનોલોજી વિશે સમજાવવાનું છે, તો બની શકે કે એના કસ્ટમર છે એના ઘણા બધા ક્વેશ્ચન આવી શકે. હવે જ્યારે ન્યૂ
સ્ટાઇલની કપડાં છે એ માર્કેટમાં આવશે, બરાબર છે, તો ઘણા બધા લોકો છે જે એના કસ્ટમ્સ અને રીત રિવાજને ધ્યાનમાં રાખીને એવા કપડાં ન પહેરતા હોય, તો એ છે એ કસ્ટમરને કહેશે એવું કે તમે આવા કપડાં કેમ બતાવો છો, બરાબર છે, તો અથવા તો એવા કાંઈ નવા ચેન્જીસ આવ્યા હશે તો એવા ચેન્જીસ છે તો એ કહેશે તમને કે ના અમારે આવા નથી લેવા, અમારે આ પ્રકારના લેવા છે, બરાબર છે, તો તમે એનો ઓબ્જેક્શનથી કહેશે કે અમારો ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ આવો નથી. ઓબ્જેક્શન ફ્રોમ ધી સાઇડ ઓફ ધ કસ્ટમર આર ક્વાઇટ કોમન. તો એવી નવી નવી ટેકનોલોજી છે અથવા તો નવા સ્ટાઇલ્સ છે જે કસ્ટમરને નથી સમજાતા, તો એ ઓબ્જેક્શન રેઝ કરશે. ઓબ્જેક્શન આર રેઝડ બાય ધ પ્રોસ્પેક્ટ ઇન ઓર્ડર ટુ પોસ્ટપોન બાઇંગ. બની શકે કે ઓબ્જેક્શન ક્યારે રેઝ થાય, તો ઘણીવાર તમે જોતા હોય તો તમે ખાલી બહારથી સ્ટેચ્યુમાં જે કપડાં લગાવેલા છે ત્યાંથી તમે અટ્રેક્ટ થઈ ગયા, પછી તમે કસ્ટમર શું કરે તો એની અંદર જઈને જોવા જાય, પણ અત્યારે એને લેવા નથી તો બની શકે એને એમ થાય કે એકવાર જોતા આવી પછી આપણને આ જગ્યાએ ગમશે તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પરચેસ કરવું છે ત્યારે આ જગ્યાએથી લેશું. તો ત્યારે એ પોસ્ટપોન કરવા ગયા હોય ને બાઇંગ, શું કહે ને કે વાંધો નહીં તમે અત્યારે રાખો, અમે પછી બીજી વાર જ્યારે લેવા આવશે ત્યારે તમે આવશું, કારણ કે બાઇંગ પોસ્ટપોન કરવા માટે પણ એ ક્વેશ્ચન રેઝ કરતા હોય છે. Objections are raised by the prospect that are going through the financial crisis. તો ઓબ્જેક્શન છે એ રેઝ ક્યારે થાય, તો જ્યારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ મીન્સ કે તમે 5,000ની વસ્તુ બતાવેલી છે અને વ્યક્તિ પાસે જ્યારે કસ્ટમર પાસે 2,000 રૂપિયા છે તો એ શું કરે એ ફાઇનાન્શિયલ ક્રાઇસિસને લીધે એમ કહેશે કે ના અમને આટલી બધી વસ્તુ ન પોસાય, અથવા તો તમે આના કરતાં ઓછા પ્રાઇસની હોય તો બતાવો, અદરવાઇઝ અમારા વસ્તુ નથી પરચેસ કરવી, બરાબર છે, તો આવા ઓબ્જેક્શન છે એ ક્રિએટ કરી શકે. નેક્સ્ટ જે તમારે છે એ લર્ન કરવાનું છે ડિસ્ટિંગ્વિશ બિટવીન ધ ઓબ્જેક્ટિવ એન્ડ એક્સક્યુઝ. ઘણા કસ્ટમર છે એ એક્સક્યુઝ આપતા હોય અથવા તો એના ઓબ્જેક્શન્સ છે એ ઓબ્જેક્ટિવ્સ નથી, ઓબ્જેક્શન્સ છે, ત્યાં કરેક્શન કરી નાખજો. ઓબ્જેક્શન્સ છે એ રેઝ કરતા હોય, ઘણા કસ્ટમર છે એ તમારી સાથે એક્સક્યુઝ કરતા હોય, બરાબર, તો એ એક્સક્યુઝ છે અને ઓબ્જેક્શન્સ છે બે વચ્ચેનો ડિફરન્સ આપણને કઈ રીતે ખબર પડશે, તો એ આપણે જોવાનું છે. એક્સક્યુઝ આર ડિફરન્ટ ફ્રોમ ધી ઓબ્જેક્શન. તો બે કન્સેપ્ટ અલગ છે તો ડિફરન્ટ જ હોવાના છે ને. મેની અ ટાઈમ્સ customer wants to hide real objection from the salesman, so they give the various excuse that various excuse for not purchasing a product. ઘણીવાર બની શકે કે તમે શૂઝ પરચેસ કરવા જાઓ તો પહેલાં તમે એક શોપ પરથી પરચેસ તમે જોવા ગયા, બરાબર છે, પછી તમે એવું વિચાર્યું કે ના હવે એકવાર આખા માર્કેટમાં ચેક તો કરતા હો કે આવા આટલી પ્રાઇસના અથવા તો આવા શૂઝ બીજે મળે છે, આના કરતાં સારી ડિઝાઇનના મળે છે કે નહીં. તો તમે કસ્ટમરને શું આન્સર આપો, તમને એ વસ્તુ ગમેલી છે, તમને એની પ્રાઇસ એ રિઝનેબલ લાગી છે, તો તમે એને પ્રાઇસ કે ક્વોલિટી વિશે કાંઈ નહીં કહો, બટ તમે શું કહેશો, અથવા તો તમે એમ કહેશો કે તમારી પ્રાઇસ બહુ વધારે છે, અથવા તો તમે એમ કહેશો કે આમાં નવા કલર હોય તો મને બતાવો. તો આવી રીતે આ બધા એક્સક્યુઝિસ છે. તમને એ વસ્તુ ગમેલી છે, સ્ટીલ તમે શું કરો છો, તમારે બીજી શોપ પર ચેક કરવા જવું છે, એના માટે તમે એને એક્સક્યુઝ આપશો. તો એ ઘણીવાર જો સેલ્સમેન સ્કિલફુલ હશે તો એ સમજી જશે કે બીજી જગ્યાએ જઈને જોવું છે, બરાબર છે, તો એ વેરિયસ એક્સક્યુઝિસ આપે નો પરચેસ કરવા માટેના. એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઇટ બીકમ્સ રિયલી ડિફિકલ્ટ ફોર અ સેલ્સમેન ટુ ડિફરન્શિએટ બિટવીન ધ ઓબ્જેક્શન એન્ડ એક્સક્યુઝ. તો આ રીતે આવા પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર સેલ્સમેન માટે ઘણું બધું ડિફિકલ્ટ થઈ છે કે એક્સક્યુઝ આપે છે કે ઓબ્જેક્શન રેઝ કરે છે. જો ઓબ્જેક્શન હોય તો એ સોલ્વ કરી શકે, એક્સક્યુઝ હોય તો તમે એને ક્યારેય પહોંચી ન શકો, બરાબર છે, તો આ રિયલી ડિફિકલ્ટ ટાસ્ક છે સેલ્સમેન માટે. હાવેવર એક્સક્યુઝિસ આર અ પાર્ટ ઓફ ઓબ્જેક્શન. એક્સક્યુઝિસ છે એ ઓબ્જેક્શનનો પાર્ટ છે, બટ એક્સક્યુઝિસ છે એમાં એનો ઇન્ટેન્શન એવો છુપાયેલો છે કે એને પરચેસ નથી કરવી, ખાલી એને એની સાથે ખાલી એવા એક્સક્યુઝિસ જ કરવા છે કે આ પરચેસ નથી કરવી. અને કસ્ટમરનો ત્યાં આવેલા છે તો સેલ્સમેનનો તો મોટિવ જ છે કે એ ગમે એમ કરીને પરચેસ કરીને જાય, એટલે એ તમને આન્સર પણ આપશે. ફેક ઓબ્જેક્શન્સ આર ટર્મ્ડ એઝ અ એક્સક્યુઝ. એટલે તમે વસ્તુ તમને ગમી છે પણ તમે ખોટા ઓબ્જેક્શન ઉપાડો છો, કારણ કે શું કામ તમે એ ઓબ્જેક્શન રેઝ કરો છો, કારણ કે તમારે બીજા શોપ ઉપર ચેક કરવા માટે જવું છે, એટલે તમે ફેક ઓબ્જેક્શન્સ છે એ રેઝ કરશો. ધીઝ આર સચ વેરાયટીઝ ઓફ ઓબ્જેક્શન વિચ અ કસ્ટમર ડઝ નોટ લાઇક ટુ એક્સપ્રેસ ફ્રેન્કલી. તો આવા અલગ અલગ ટાઈપના વેરિયસ ઓબ્જેક્શન્સ છે કે જે કસ્ટમર છે ફ્રેન્કલી એક્સપ્રેસ ન કરે, બટ આવા થ્રુ એક્સક્યુઝિસ તમને કહેશે કે અમારે અહીંથી અત્યારે પરચેસ નથી કરવી, અમે બધી જગ્યાએ ચેક કરતા આવે પછી અમે પરચેસ કરશું. હિયર ધ એટીટ્યુડ એન્ડ ધ ઇન્ટેન્શન ઓફ ધી પ્રોસ્પેક્ટ આર નોટ રિવીલ્ડ ક્લિયરલી. તો ઘણીવાર આવી રીતે એક્સક્યુઝિસ આપતા હોય તો તમારું ઇન્ટેન્શન ખરેખર શું છે ને એ તો ક્લિયરલી છે એ મેન્શન નહીં થાય અથવા તો રિવીલ નહીં થાય. ઓન ધ અધર એન્ડ ધ એટીટ્યુડ એન્ડ ઇન્ટેન્શન ઓફ ધી કસ્ટમર ઇઝ રિવીલ્ડ ક્લિયરલી ઇન ઓબ્જેક્શન્સ. તો ઘણીવાર બની શકે કે જો સેલ્સમેન સ્કિલફુલ હશે, સેલ્સમેન અન્ડરસ્ટેન્ડ કરી લેશે તમને, તો એને ખ્યાલ આવી જશે કે તમારો મોટિવ છે એ પરચેસ કરવાનો નથી, અથવા તો તમને ખરેખર એક્સક્યુઝ છે અથવા ખરેખર ઓબ્જેક્શન છે. હવે તમારે
નેક્સ્ટ ટોપિક છે લર્ન કરવાનો છે વેલકમિંગ ધ ઓબ્જેક્શન્સ. તો વેલકમિંગ ઓબ્જેક્શન્સ મીન્સ કે તમારે ઓબ્જેક્શન્સ છે ને ઓલવેઝ વેલકમ કરવાના છે. કે કોઈ પણ કસ્ટમર છે કાંઈ પણ ઓબ્જેક્શન રેઝ કરશે તો તમારે હંમેશા એને એક્સેપ્ટ કરવાના છે, એને ડિનાય નથી કરવાના. અને આવું તો હોય જ નહીં, બરાબર છે. તમારે કસ્ટમર માર્કેટનો રાજા છે એવી જ રીતે તમારે એના ઓબ્જેક્શન્સ છે એ વેલકમ કરવાના છે. કારણ કે તમારે વસ્તુ સેલ કરવી છે તો એને જેટલી ક્વેરી છે એ તમારે કમ્પલસરી સોલ્વ કરવી જ પડશે. A salesman must not get discouraged or disappointed by the objection. તો સેલ્સમેન છે એને ડિસ્કરેજ નથી થઈ જવાનું કે આ ઓબ્જેક્શન રેઝ થયા તો આપણી ક્યાંક ભૂલ હશે. ના, બની શકે કે એને વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે એના માટે ઓબ્જેક્શન રેઝ કરેલો હોય તો ડિસઅપોઇન્ટેડ થવાનું નથી. He must welcome the objection. It is the nature of the prospect to raise the objection. એ ગમે એ કસ્ટમર છે, ગમે એ માણસનો એક હ્યુમન નેચર છે કે કોઈ પણ વસ્તુ તમે એને સમજાવો, તમે કોઈને સજેશન આપો ને એમાં એનું ઓબ્જેક્શન હોય તો વસ્તુ પરચેસ કરવી છે ત્યાં તો એનું ઓબ્જેક્શન હોય જ ને. તો એ નેચર છે કે ઓબ્જેક્શન તો રેઝ કરશે જ. ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ સેલ્સમેન ટુ વેલકમ ધોઝ સજેશન્સ ઓબ્જેક્શન્સ. તો એ સેલ્સમેનની ડ્યુટી છે કે એને વસ્તુ સેલ કરવી છે તો એના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ સેલ્સમેન એને સોલ્વ કરવાના બાયર્સના. કારણ કે બાયર્સ છે એ તમને મની પે કરશે, કન્સિડરેશન આપશે, એના બદલામાં તમે વસ્તુ આપવાનો છો, ફ્રી તો આપતા નથી. તો ઓબ્જેક્શન રેઝડ બાય ધ prospect indicate that he is interested in the buying the product. તો એ ઓબ્જેક્શન્સ છે એ પ્રોસ્પેક્ટ જે રેઝ કરશે ઇન્ડિકેટ કરશે કે તમારે જે વસ્તુ પરચેસ કરવાની છે એમાં તમે ઇન્ટરેસ્ટેડ છો કે નહીં. તમે કેવા ટાઈપના ઓબ્જેક્શન રેઝ કરો છો, હું તમને કાલે આવીશ અથવા તો તમે એવા ઓબ્જેક્શન રેઝ કરો, એક્સક્યુઝ આપો હું કાલે આવીશ, મને કલરનું ગમ્યું, આની પ્રાઇસ વધારે છે, આની ક્વોલિટી બરાબર નથી. તમે એવા કાંઈ ઓબ્જેક્શન રેઝ કરશો તો એ વસ્તુ છે એનાથી ઉપર સામેવાળાને ખ્યાલ આવી જશે કે તમારે રિયલી વસ્તુ પરચેસ કરવી છે, ઇન્ટરેસ્ટેડ છો નથી તમે, બરાબર. બાય વેલકમિંગ ધ ઓબ્જેક્શન અ સેલ્સમેન ઇઝ ડુઇંગ હિઝ જોબ. તો ઓબ્જેક્શન છે એ વેલકમ કરીને સેલ્સમેન પોતાની જોબ છે એ પૂરી કરે છે. કારણ કે મેઇન એની જોબ શું છે, કસ્ટમરને કન્વિન્સ કરવાના, એના કાંઈ ક્વેશ્ચન છે તો એને સોલ્વ કરવા. અ સેલ્સમેન હેઝ ટુ એક્સપ્લેન મોર અબાઉટ ધ પ્રોડક્ટ ઇન ઓર્ડર ટુ ક્લિયર ધ ઓબ્જેક્શન ઓફ પ્રોસ્પેક્ટ. તો જો એને ઓબ્જેક્શન રેઝ કરશે તો તમારે વધારેમાં વધારે પ્રોડક્ટ વિશે તમે જણાવશો તો એના જે ઓબ્જેક્શન છે એ સોલ્વ થશે, અથવા તો જેવો એનું ઓબ્જેક્શન છે એ પ્રમાણે તમે એને આન્સર આપશો. ધ સેલ્સમેન હુ સોલ્વ્સ ધ ઓબ્જેક્શન ઓફ પ્રોસ્પેક્ટ ઇઝ કન્સિડર્ડ એઝ અ સ્કિલફુલ સેલ્સમેન. તો સ્કિલફુલ સેલ્સમેન છે એ જ ઓબ્જેક્શન્સ છે એને સોલ્વ કરી શકશે. ધ સેલ્સમેન મસ્ટ ગીવ રાઇટ આન્સર ઓફ ધ ઓબ્જેક્શન. તો જે ઓબ્જેક્શન છે એનો જે ઓબ્જેક્શન્સ પૂછવામાં આવે એનો જ તમારે આન્સર આપવાનો, રાઇટ આન્સર જ આપવાનો છે. તમારે કાંઈ છુપાવવાનું, હાઇડ કરવાનું નથી, કારણ કે એ છે એના પ્રોડક્ટ રિલેટેડ ક્વેશ્ચન હશે. A salesman has to consider his goal. He has to move ahead in the direction in which he can achieve his goal successfully. તો જો એ પ્રોપરલી બાયરના ઓબ્જેક્શનને સાંભળશે, પછી એનું એનાલિસિસ કરશે અને એના રિલેટેડ છે એનો સેટિસ્ફેક્શનવાળો આન્સર આપશે તો એ આગળ એના ગોલ તરફ છે એ આગળ વધશે અને સક્સેસફુલી એનો ગોલ અચીવ કરી શકશે. This type of excuses are quite common. તો એ કોમન જ છે. The skillful salesman does not give any chances to his customer for raising such a question. તો skillful salesman છે જો એ સારું એવું સેલ્સ પ્રેઝન્ટેશન, સેલ્સ ટોક કરશે, બરાબર છે, એનું જે એસેન્શિયલ્સ છે એના પ્રમાણે ફૂલફિલમેન્ટ કરશે, બરાબર છે, તો એ ક્વેશ્ચન રેઝ નહીં કરે. અધરવાઇઝ જો એ તમે સેલ્સ ટોક, સેલ્સ પ્રેઝન્ટેશન પ્રોપરલી નહીં થાય, એ સેટિસ્ફેક્શન વાળું એને નહીં આન્સર મળે તો એ છે એ ક્વેશ્ચન રેઝ કરશે જ. Before a customer raises such a question, salesman always says that perhaps, as far as I know you, you are not a kind of person who has to ask your wife or husband before purchasing the product. તો તમે છે એ તમારું સેલ્સ ટોક પ્રેઝન્ટેશન પૂરું થાય પછી તમે એમને કહી જ દેશો કે મને ખબર છે કે તમને એવા ટાઈપના તમે વ્યક્તિ નથી કે તમે ખોટે ખોટા એવા ક્વેશ્ચન આન્સર કરશો, બરાબર છે, બરાબર. તો તમને રિયલી કાંઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી લો, અને કાંઈ ક્વેશ્ચન ન હોય તો આ વસ્તુ છે હું તમારા માટે ફાઇનલ રાખું છું, બરાબર છે. તો તમે એઝ અ ગુડ સેલ્સમેન તમે આ ક્વેશ્ચન એને કરી જ લેશો, પણ સ્ટીલ કસ્ટમર એવો હશે તો એ ઓલવેઝ છે એ તમને પ્રશ્ન પૂછશે જ. સો સેલ્સમેન મસ્ટ ઓલવેઝ વેલકમ ધ ઓબ્જેક્શન ઓફ ધી કસ્ટમર. તો આ રીતે તમારે કસ્ટમરના જેટલા પણ ઓબ્જેક્શન છે એને વેલકમ જ કરવાના છે, ડિનાય નથી કરવાના. By doing so, the faith of customer gets strengthened in the product. તો એના જે કસ્ટમરના જે ઓબ્જેક્શન છે એનો તમે સેટિસ્ફેક્શન વાળો આન્સર આપશો, એને જો એની નીડ છે એમાં સેટિસ્ફાઈડ થતી હશે, બરાબર છે, તો તમે છે એનો ફેથ તમારી પ્રોડક્ટ ઉપર છે એ સ્ટ્રોંગ બનતો જશે, જેથી વારંવાર છે એ પરચેસ કરશે ત્યારે તમને વારંવાર એના ઓબ્જેક્શન્સ છે એ તમારે સોલ્વ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નહીં રહે. હવે જે તમારે નેક્સ્ટ જે એની અંદર ડિસ્કસ કરવાનું છે કન્ક્લુઝન.
that the task of the salesman is to encounter the various objections of the prospect. તો તમારે જે ટાસ્ક પરફોર્મ કરવાનું છે સેલ્સમેનનું, એન્કાઉન્ટર વેરિયસ ઓબ્જેક્શન ઓફ ધી પ્રોસ્પેક્ટ. તો કસ્ટમરના જેટલા પણ ઓબ્જેક્શન્સ છે એને તમારે એન્કાઉન્ટર કરવાના, મીન્સ કે એને સોલ્વ કરવાના છે. તમારા જેટલા પણ નીડ છે તમારી પાસે જેટલી ટ્રેનિંગ, એક્સપિરિયન્સ, નોલેજ છે એનાથી તમારે એને એન્કાઉન્ટર કરવાના છે. ઓબ્જેક્શન આર ઇનઇવિટેબલ. તો salesmen of leading companies selling highly established product in the market also encounter varieties of objection from the side of prospect. હવે જે માર્કેટમાં જે કંપનીની વેલ્યુ ખૂબ સારી છે અથવા તો એની ગુડવિલ જે જેટલી માર્કેટમાં છે, બરાબર છે, એ પર્ટિક્યુલર ફર્મની, એમાં પણ જે કસ્ટમર છે પોતાના ક્વેશ્ચન રેઝ કરતા હોય છે. તો એ લીડિંગ કંપની માટે પણ આ એક કોમન ક્વેશ્ચન છે કે એ લોકો ક્વેશ્ચન રેઝ કરતા જ હોય છે. The salesman have to draw peaceful solution regarding each and every objection raised by the prospect. તો તમારે બહુ પોલાઇટલી આન્સર આપવાનો છે બધા જ કસ્ટમરને, બધા જ એના ક્વેશ્ચન્સ માટે બહુ તમારે શાંતિથી અને એના સેટિસ્ફેક્શન પીસફુલ આન્સર આપવાનો છે. They have to welcome objection as a part of their job. The art of salesmanship lies in tackling objections in effective manner. તો તમારે જેટલા પણ ઓબ્જેક્શન્સ આવે, જેટલા ક્વેશ્ચન ક્વેરી આવે છે, બધાને તમારે પ્રોપરલી હેન્ડલ કરવાના છે, પ્રોપરલી ટેકલ કરવાના છે. એ સેલ્સમેનશીપનું એક આર્ટ છે. ધ પ્રોસ્પેક્ટ મસ્ટ બી સેટિસ્ફાઈડ રિગાર્ડિંગ ધેર વેરિયસ ઓબ્જેક્શન. તો પ્રોસ્પેક્ટ છે એ સેટિસ્ફાઈડ થઈ જશે એના અલગ અલગ ઓબ્જેક્શન્સને સેટિસ્ફાઈડ કરવા માટે, બરાબર છે. પ્રોસ્પેક્ટ છે એ સેટિસ્ફાઈડ થશે તો તમારી વસ્તુ સેલ થશે. ડ્યુ ટુ ધીસ ઇટ બીકમ્સ ફિઝિબલ ટુ સેલ ધ પ્રોડક્ટ. તો આના કારણે તમારી પ્રોડક્ટ છે એ ફિઝિબલ થઈ જશે, એબલ થઈ જશે સેલ્સ માટે. હવે જે નેક્સ્ટ ટોપિક તમારે લર્ન કરવાનો છે ધેટ પ્રોસિજર ઓફ ધી હેન્ડલિંગ ઓબ્જેક્શન બાય ધ સેલ્સમેન. તો તમારે જે સેલ્સમેનને જેટલા પણ ક્વેશ્ચન્સ, ઓબ્જેક્શન્સ આવે છે એને હેન્ડલ કરવાના છે, તો એની પ્રોસિજર શું છે. લિસનિંગ ઓર વેલકમિંગ ધ ઓબ્જેક્શન. જે આપણે વેલકમિંગ ઓબ્જેક્શન ઉપર આખો ટોપિક ડિસ્કસ કરેલું છે, એવી રીતે તમારે વેલકમ કરવાના છે, સાંભળવાના છે. ક્લિયર ધ મિસકન્સેપ્શન. એને જે કંઈ ખોટી ધારણાઓ બાંધેલી છે, બરાબર છે. ઘણા કસ્ટમર છે એ તમારી પાસે આવે ને વસ્તુ જોવે તો જોઈને ખાલી બાંધી લે કે ના આ વસ્તુ તો આગળ ટકવાની નથી અથવા તો એ વસ્તુ છે એ ખરાબ થઈ જશે. પછી જ્યારે ઓબ્જેક્શન એ રેઝ કરે ત્યારે આપણને ખ્યાલ આવે કે આવા એના મિસકન્સેપ્શન છે. તો તમારે એ જ ટાઈમે એને મિસકન્સેપ્શન્સને છે એ દૂર કરવાના, બરાબર છે. એને પ્રોપર સાચું નોલેજ આપવાનું. એક્સેપ્ટિંગ ધ ઓબ્જેક્શન. એના ઓબ્જેક્શન્સ છે એને એક્સેપ્ટ કરવાના, બરાબર છે. તમારે ડિનાય નહીં કરવાનું કે ના આવું તો હોય જ નહીં, ક્યારે અમારી કંપનીની પ્રોડક્ટમાં આવું તો બને નહીં, બની શકે ઘણીવાર આવું હ્યુમન એરર થયેલી. તો તમારે ઓબ્જેક્શન્સને પહેલાં એક્સેપ્ટ કરવાના, એને જોવાના. જો કંઈ એવું હોય તો તમે એને પ્રોપરલી સમજાવી શકો એવા તમારે પીસફુલ સોલ્યુશન આપવાના છે. એટલે તમારે પહેલાં તો એક્સેપ્ટ તો કરવા જ પડશે. ડિસ્કાર્ડ ઇનવેલિડ ઓબ્જેક્શન. તો જે ઇનવેલિડ ઓબ્જેક્શન્સ હોય એ બધાને ડિસ્કાર્ડ કરવાના. ફોર એક્ઝામ્પલ, કોઈ કસ્ટમર આવે છે અને એમ કહે છે કે તમારી પ્રાઇસ છે એ ખૂબ વધારે છે, બરાબર છે, તમારી ક્વોલિટી લો છે. તો તમે એને તમારે જ્યારે તમારી બુકમાં અથવા તો તમારી જે વસ્તુ છે, બરાબર છે, એ એવી નથી, તમારી પ્રાઇસ રિઝનેબલ છે, જેટલી માર્કેટમાં પ્રાઇસ ચાલે છે એટલી જ તમારી પ્રાઇસ છે. તો તમે આવા ઇનવેલિડ ઓબ્જેક્શન્સ છે એને ડિસ્કાર્ડ કરી શકો, બરાબર છે, એને તમે પ્રોપરલી સમજાવી શકો. પ્રિવેન્ટિંગ ઓબ્જેક્શન. તો તમે સારા એવા સેલ્સ ટોક અને સેલ્સ પ્રેઝન્ટેશન કરશો, એના બધા જ સેટિસ્ફેક્શનવાળી વસ્તુ છે એને સમજાવશો અને જેટલી નીડ છે એટલી વસ્તુનું તમે ઇન્ફોર્મેશન એને પ્રોવાઈડ કરશો તો તમે ઓબ્જેક્શનથી પ્રિવેન્ટ કરી શકો. તો કસ્ટમર કાંઈ ઓબ્જેક્શન નહીં કરે, બરાબર છે. તો આ રીતે તમે આ પ્રોસિજર ફૂલફિલ કરી શકો. હવે છે નેક્સ્ટ મેથડ્સ ઓફ મીટિંગ ઓર હેન્ડલિંગ ધ ઓબ્જેક્શન્સ. તો ઓબ્જેક્શન્સ છે એને મીટ કરવા માટેની અથવા તો હેન્ડલ કરવા માટેની અલગ અલગ મેથડ્સ આપેલી છે જે આપણે લર્ન કરવાની છે. તો ડાયરેક્ટ ડિનાયલ મેથડ મીન્સ કે આપણે કસ્ટમર કંઈ એવી ક્વેરી રેઝ કરે છે, બરાબર છે, કાંઈ ઓબ્જેક્શન રેઝ કરે છે આફ્ટર સેલ્સ સ્ટોક પ્રેઝન્ટેશન, પછી કાંઈ એને સેલ્સ સ્ટોકમાં કાંઈ પ્રોબ્લેમ છે અથવા તો એને કાંઈ એવા ક્વેશ્ચન રેઝ થાય છે, તો ડાયરેક્ટ આપણે કસ્ટમરના ફેસ ઉપર જ બધું જણાવી દઈએ, બરાબર છે. કે તમને જે માનો કે આપણે પોલાઇટલી એને કહેવાનું છે, બટ કસ્ટમરના ફેસ ઉપર જ આપણે એમને કહી દઈશું, બરાબર. that I was expecting this question from you. ઘણી વાર છે તમે ડાયરેક્ટ ડિનાયલ મેથડમાં તમે એવી રીતે તમે કહેશો, બરાબર, કે તમે એને જે ક્વેશ્ચન છે એને તમે ત્યાં જ છે એ સોલ્વ કરી દો, બરાબર. એને જે ક્વેશ્ચન હોય, માનો કે એને એવો ક્વેશ્ચન છે કે તમારી પ્રાઇસ છે એ શું છે, તો કે પ્રાઇસ છે હાઈ છે, અથવા તો તમે એવું કહેશો કે તમારી ક્વોલિટી છે એ લો છે, પ્રાઇસ બરાબર છે પણ પ્રાઇસના બરાબરમાં તમારી ક્વોલિટી લો છે, તો તમે એને કહી શકો
બરાબર. એના અમારી ક્વોલિટી લો નથી, જેટલા જ કસ્ટમર છે એ કોમ્પિટિટર અમારા જેટલા છે એની જેટલી ક્વોલિટી છે એટલી જ ક્વોલિટી અમારી છે, બરાબર છે. તો તમે આવા ક્વેશ્ચન્સ છે, આવા જે તમારા એના ફોલ્સ સ્ટેટમેન્ટ છે એને તમે કરેક્ટ કરી શકો છો. અથવા તો ઘણીવાર બની શકે કે ડાયરેક્ટ ડિનાયલ મેથડમાં તમે એવું પણ એક્ઝામ્પલ લઈ શકો કે કોઈ તમે શોપ ચલાવો છો બુક રિટેલર માટે, બરાબર, બુક્સ તમે સેલ કરો છો અને કોઈ કસ્ટમર આવીને તમને કહેશે કે અમારી યુનિવર્સિટીનો સિલેબસ છે તમારી અંદર કવર નથી થતો, તમારી બુકની અંદર, તો તમે એને ડાયરેક્ટ છે ડિનાય કરી શકો કે નહીં, અમારી બુકની અંદર આ જે આખો સિલેબસ છે એ કવર થાય છે, એ અમારી પાસે પ્રૂફ છે, અથવા તો તમારી પાસે જે પ્રૂફ હોય તમે પ્રૂફ બતાવીને એને પ્રૂવ કરી શકો કે આ વસ્તુ પ્રૂફ છે કે જે અમે જે અંદર ઇન્ક્લુડ કરેલું છે, બરાબર છે, એ વસ્તુ જ સિલેબસની અંદર આવે છે, 100% સિલેબસ કવર થાય છે. એ ડાયરેક્ટ ડિનાયલ મેથડ છે. ઘણીવાર બની શકે કે સેલ્સમેન થોડો એંગ્રી પણ થઈ જાય, બરાબર છે, બટ તમે એ જગ્યાએ સાચા છો, સ્ટીલ તમારે પીસફુલ આન્સર આપવાનો છે. ઇનડાયરેક્ટ ડિનાયલ. નેક્સ્ટ છે ઇનડાયરેક્ટ ડિનાયલ મેથડ. તો ઇનડાયરેક્ટ ડિનાયલ મેથડ મીન્સ કે તો તમે છે એને ડાયરેક્ટલી ન કહો કે કસ્ટમરે આવી કોઈ ક્વેરી અથવા તો એવું કંઈ રેઇઝ કરેલું છે તો તમે એને ડાયરેક્ટલી છે સીધા ના ન પાડી દો કે નહીં આવું તો હોય જ નહીં, બરાબર છે, અથવા તો 100% સિલેબસ છે એ તમે નથી આવતું એવું તમને કીધું છે તો તમે ડાયરેક્ટલી એને નથી કહેતા, બરાબર છે. તો તમે કઈ રીતે કહેશો? હવે કોઈ કસ્ટમર છે એને ક્વેરી રેઇઝ કરી છે તે તમારો ઓબ્જેક્શન છે એને ઓફસેટ કરવો છે, બરાબર, તો એ શું કરશે? તો તમે એવું જે ક્વેશ્ચન રેઇઝ કરેલો છે કે તમારી જે પ્રાઇસ છે ને એ હાયર પ્રાઇસ છે, બરાબર છે, તમારી કોમ્પિટિટર કરતાં તમારી પ્રાઇસ હાયર છે, તો તમે એને કહેશો કે હા અમારી પ્રાઇસ છે કોમ્પિટિટર કરતાં સ્લાઇટ હાયર છે, બટ અમારી જે ક્વોલિટી છે એ કોમ્પિટિટર કરતાં ઘણી સારી છે ને, બરાબર છે. તો તમે આવું છે એ તમારા પોતાના બચાવ માટે અથવા તો તમે ખરેખર વસ્તુ છે તો તમે આવું બધું એને એક્સપ્લેન કરી શકો છો. બૂમરેંગ મેથડ. બૂમરેંગ મેથડ મીન્સ કે તમે થ્રો બેક કરશો, મીન્સ કે તમે છે કોઈ કોર્સીસ છે એ ચલાવો છો, માનો કે MBA કે CA કે એવો કોઈ કોર્સ ચલાવો છો. હવે તમે કોઈ સ્ટુડન્ટને સાથે વાત કરો તો સ્ટુડન્ટ એઝ તમારા કસ્ટમર જ છે, તો સ્ટુડન્ટ છે એ એમ કહેશે હું શું કામ MBA કરું, હું શું કામ CA કરું, હું શું કામ CS કરું. તો તમારી એઝ અ તમારી જે સ્કૂલ ચલાવો છો કે તમે કોલેજ ચલાવો છો તો તમારી ફરજ છે કે તમે એમને સમજાવો કે તમે શું કામ કરો. તો એક થ્રોબેક કરશે, બરાબર છે, આવા ક્વેશ્ચન કરે તો તમારા થ્રોબેકમાં એનો આન્સર શું હોવો જોઈએ કે તમે એના કેરેક્ટરિસ્ટિક્સ જણાવો, ફ્યુચરમાં એ તમને ક્યાં કામ આવશે તમે એને એ સમજાવશો, તો એ વસ્તુ છે એ લેવા માટે અથવા તો કોર્સ લેવા માટે રેડી થઈ જશે અને તમને ફીસનું પેમેન્ટ કરી દેશે. તો આ બૂમરેંગ મેથડથી તમે ઓબ્જેક્શન રેઝ કરી શકો છો. કમ્પેન્સેશન મેથડ. કમ્પેન્સેશન મેથડ છે એ પ્રાઇસ રિલેટેડ છે કે ઘણા કસ્ટમર છે તમને એમ કહેશે કે પ્રાઇસ છે એ ખૂબ વધારે છે અથવા તો એમ કહેશે કે ક્વોલિટી લો છે, તો તમે એના કમ્પેન્સેશનમાં એવું કહી શકો કે તમે જેટલી બહુ તમારે નોર્મલી કહેવાનું છે અથવા તો પીસફુલી કહેવાનું છે કે તમે જેટલી પ્રાઇસ પે કરેલી છે એના પ્રમાણમાં આટલી જ લોઅર પ્રાઇસમાં લોઅર ક્વોલિટી જોઈએ. જો તમે હાઈ પ્રાઇસ પે કરશો તો તમને હાયર ક્વોલિટી છે એ મળશે. ક્વેશ્ચન મેથડ. તો ક્વેશ્ચન મેથડની અંદર શું છે તો કે ક્વેશ્ચન મેથડમાં કસ્ટમર જેટલા ક્વેશ્ચન્સ છે તમને રેઝ કરશે એનામાં તમે આન્સરમાં પણ ક્વેશ્ચન કરી શકો. ફોર એક્ઝામ્પલ કોઈ તમે શૂઝની શોપ ચલાવો છો અને એની અંદર કોઈ કસ્ટમર આવે છે અને એમ કહે છે કે મારે આ શૂઝ મને ગમે છે, મારે પરચેસ પણ કરવા છે બટ ક્વાઇટ કોસ્ટલી છે, બરાબર છે, તો તમે એને એના કપડાં કે એના ઉપરથી તમે કહી શકો કે તમે જે સૂટ પહેરેલું છે એ કોસ્ટલી છે, તો એમ કહેશે કે હા કોસ્ટલી છે, મેં આ જગ્યાએથી પરચેસ કરેલું છે અને એ તમારી પર્સનાલિટીમાં એડ કરે છે, બરાબર છે, એડિશન છે, તો હા મારી પર્સનાલિટીનું એડિશન છે, મારી પર્સનાલિટીનું એડ થાય એટલા માટે જ હું આવા વસ્તુ છે એ પરચેસ કરું છું. હું ક્યારેય પ્રાઇસ મારે વધારે પે કરવી પડે બટ પર્સનાલિટીને શૂટ થતું હોય એવા જ કપડાં હું પરચેસ કરું, બરાબર છે. તો એ તમને સેલ્સમેન છે એ સેમ એ જ કહેશે, ક્વેશ્ચનની અંદરથી એને આન્સર આપી દો દેન એક્ઝેક્ટલી સેમ. તો તમે શૂઝ માટે કેમ એવું નથી કરતા તો કસ્ટમર માની જશે આ બરાબર છે, જો સૂટ છે મારા ડ્રેસીસ છે એ માટે હું પરચેસ કરતો હોઉં તો એમાં શૂઝ માટે મારે ખર્ચા કરવા જોઈએ, એક્સપેન્સ કરવો જોઈએ. નેક્સ્ટ છે પાસઅપ મેથડ. ઘણીવાર બની શકે કે કસ્ટમરને તમે એમ કહો કે ના તમે ઘણા જગ્યાએ છે ને તમે પરચેસ કરવા જાઓ તમે એમ કહો ને પ્રાઇસ વધારે છે તો એ ખાલી હસીને એ જવા દેશે, એના ઉપર તમને કાંઈ લાંબુ એક્સપ્લેનેશન નહીં આપે, હસી અને જવા દેશે, ઓબ્જેક્શન છે, બરાબર છે. તો આ પાસઅપ મેથડ પાસ કરી દેશે. રિવર્સ પોઝિશન મેથડ.
તો રિવર્સ પોઝિશન મેથડ છે એ કેવી છે? તો રિવર્સ પોઝિશન મેથડની અંદર તમને જે વસ્તુ છે, માનો કે તમે કોઈ વસ્તુ છે એ પરચેસ કરવા જાઓ છો અથવા તો કોઈ બુક પરચેસ કરવા જાઓ છો, તો બુકની અંદર તમે એમ કહેશો કે ના મારે જે ઓબ્જેક્ટ છે આની અંદર ફૂલફિલ નથી થતો, અથવા તો મારો એક ઓબ્જેક્ટ થાય છે બીજો ઓબ્જેક્ટ નથી ફૂલફિલ થતો. તો પછી તમને કહેશે ખરેખર તમારો પ્રોબ્લેમ શું છે. તો એ તમે એને જે એક્સપ્લેન કરતા હોય ને એની અંદર તમે એક પ્લસ પોઈન્ટ એવો સારો બોલશો કે મારો આ ઓબ્જેક્ટ તો ફૂલફિલ થાય છે બટ આ નથી થતો. તો એ તમને કહેશે આ ઓબ્જેક્ટ ફૂલફિલ નથી થતો, બરાબર છે. તો તમારો બીજો જે ફાઇનાન્શિયલ, મેન તો બે ઓબ્જેક્ટ છે, માર્કેટિંગ અને ફાઇનાન્શિયલ. તો ફાઇનાન્સિંગ ઓબ્જેક્ટ છે આની અંદર ફૂલફિલ થાય છે, તો માર્કેટિંગ માટે અમારી પાસે બીજી બુક છે, તમે એ પરચેસ કરી લો, જેની અંદર પૂરેપૂરું ડીપ નોલેજ છે માર્કેટિંગનું, જેમાં તમને માર્કેટિંગની ઘણી બધી સ્કિલ્સ ટિપ્સ મળી જશે. તો એના કારણે શું કરે, તો કસ્ટમર છે એ શરમાઈ જશે કે હા બરાબર છે, તો આમાં મારો આ ઓબ્જેક્ટ તો ફૂલફિલ થાય છે અને કોસ્ટ એ મારી બેથી ઓછી પડે છે, બરાબર છે. જ્યારે બે મારા ઓબ્જેક્ટ ફૂલફિલ થાય એની કમ્બાઇન્ડ જે બુક છે એ તો આના કરતાં ઘણી બધી કોસ્ટલી છે, એના કરતાં હું બે સેપરેટ બુક લઈ લઉં, બરાબર છે. તો આના કારણે કસ્ટમર છે એ બુક પરચેસ કરી લેશે, બરાબર છે. તો આવા છે એ અલગ અલગ મેથડ્સ છે કે જેનાથી તમે ઓબ્જેક્શન્સ છે એને હેન્ડલ કરી શકો છો. નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ ઓબ્જેક્ટિવ. તો તમારા ઓબ્જેક્ટિવ છે એ કયા કયા ટાઈપ્સના હોઈ શકે, તો આપણે એ જોઈએ. બેઝલેસ ઓર મિનિંગલેસ ઓબ્જેક્શન્સ. તો ઘણીવાર બની શકે કસ્ટમર તમારા શોપ ઉપર આવે છે એને કાંઈ વસ્તુ પરચેસ નથી કરવી, બરાબર છે, સ્ટીલ એ જોવા આવ્યા હોય, અથવા તમે ઘણીવાર જાઓ તો એ આમ તડકાના કારણે છે ને એ ખૂબ આમ આટા વાયરા હોય, રેખડા હોય, એના કારણે છે ને નો બહારનો પ્રોબ્લેમ આવતો, એટલે શું કરે, તમારી એસી વાળી શોપ હોય ને તો તમારી એસીની શોપમાં આવીને બેસે અને અલગ અલગ વસ્તુ તમને બતાવવાનું કહેશે, એને કાંઈ લેવું નથી, એને ખાલી એસી નવા ખાવા માટે આવ્યા છે. તો એ શું કરે, બેઝલેસ અને મિનિંગલેસ ઓબ્જેક્શન રેઝ કરશે, ના કલર નથી સારો, બીજું બતાવો, તો આની પ્રાઇસ વધારે છે, બરાબર. તો એ સ્કિલફુલ જેટલા હશે ને સેલ્સમેન, એ સમજી જશે કે અહીંયા ખાલી એસી માટે આવેલા છે, વસ્તુ એને કાંઈ પરચેસ નથી કરવું, બરાબર છે. તો આવા બેઝલેસ મિનિંગલેસ ઓબ્જેક્શન્સ છે એ રેઝ કરશે, જેની અંદર એક એવા ઓબ્જેક્શન રેઝ કરશે, બિફોર પરચેસિંગ અ પ્રોડક્ટ આઈ હેવ ટુ આસ્ક માય વાઇફ. હવે કોઈ હસબન્ડ છે એ વસ્તુ પરચેસ કરવા જાય છે અને કોઈ શર્ટ પરચેસ કરવો છે, બરાબર છે. તો એ એકલા વસ્તુ પરચેસ ન તો તમારે સાહેબ વાઈફને સાથે લઈને જવાય ને, તો તમે એકલા શું કામ આવ્યું, જો તમારે આવો જ એક્સક્યુઝ આપવો છે, બરાબર છે. તો એ તમે પરચેસ કરતા પહેલાં એ આવું તમને કહેશે, જેને વસ્તુ કાંઈ પરચેસ નથી કરવી, ખાલી જોવા માટે અથવા તો ઇન્ફોર્મેશન લેવા માટે આવ્યા છે, આઈ વિલ રિપ્લાય યુ લેટર હોય, તો તમને એવો ઓબ્જેક્શન આપશે કે હું તમને કાલે રિપ્લાય આપો તો હું કાલે પાછો આવીશ, બરાબર છે, આજે હું વિચારી લઉં આ વસ્તુ માટે, કાલે હું આવીશ. તો એ વિચારીને જવાય ને ભાઈ વસ્તુ પરચેસ કરવી છે તો, બરાબર. તો આ જે તમને આવા બેઝલેસ અને મિનિંગલેસ ઓબ્જેક્શન આપે, જેના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કોઈ વસ્તુ પરચેસ કરવી નથી, ખાલી ટાઈમ પાસ માટે ઘણા લોકો આવતા હોય. નેક્સ્ટ છે મિનિંગફુલ ઓબ્જેક્શન. ઘણીવાર બની શકે કસ્ટમરને વસ્તુ પરચેસ કરવી છે પણ ખરેખર એને આ પ્રકારનું ઓબ્જેક્શન્સ છે, તો એ કયા હોય મિનિંગફુલ ઓબ્જેક્શન? સિરિયસ ઓબ્જેક્શન્સ, કે ખરેખર એક સિરિયસ ક્વેશ્ચન છે કસ્ટમરના માઇન્ડમાં. ઓબ્જેક્શન રિલેટેડ ટુ પ્રાઇસ. તો ઘણીવાર બની શકે એને પ્રાઇસ વધારે લાગતી હોય અથવા તો તમારી ક્વોલિટી લો છે એ એને પરચેસ કરી લેવું છે, બટ ક્વોલિટીના પ્રમાણમાં પ્રાઇસ વધારે લાગતી હોય તો એ ઓબ્જેક્શન હોઈ શકે, તો તમે એને ઓબ્જેક્શન્સ છે એનો સેટિસ્ફાઈડ આન્સર આપી શકો. ઓબ્જેક્શન રિલેટેડ ટુ સર્વિસ. બની શકે ઘણા બધા કસ્ટમર છે તમારી સર્વિસથી સેટિસ્ફાઈડ ન હોય, આફ્ટર સેલ સર્વિસીસ તમે જે પ્રકારની આપતા હોય, તમે એમ કીધું હોય કે હું 2 વર્ષમાં તમને આ હેન્ડ્સફ્રી તમે ત્યારે પરચેસ કરો છો, 2 વર્ષના હેન્ડ્સફ્રી છે તમને ચેન્જ કરી આપીશ, પછી તમે નેક્સ્ટ ટાઈમ જાઓ તો તમને રિપેર કરી આપે, ચેન્જ ન કરી આપે, તો એ ડિસસેટિસ્ફાઈડ છો તમે એની સર્વિસથી, એના કારણે તમે ઓબ્જેક્શન રેઝ કરેલો છે. ઓબ્જેક્શન રિલેટેડ ટુ ક્રેડિટ. બની શકે ઘણા કસ્ટમર છે ખૂબ વધારે પ્રાઇસનું ઇક્વિપમેન્ટ એને પરચેસ કરવું છે, તો તમને એને કીધું હોય કે ઇન્સ્ટોલમેન્ટ ઉપર માટે તમે કરી આપો તો હું વસ્તુ પરચેસ કરું, બટ તમે એને ના પાડતા હોય, ક્રેડિટ ઉપર આપવાની ના પાડો છો, તો એના કારણે ઓબ્જેક્શન રેઝ કરતા હોય છે. ઓબ્જેક્શન રિલેટેડ ટુ ગુડ્સ. તો બની શકે ઘણીવાર ગુડ્સ છે ઇન્ફિરિયર ગુડ્સ હોય, બરાબર છે, અથવા તો તમે જે પ્રકારની પ્રાઇસ આપો છો એમાં એને પ્રોપર ક્વોલિટી નથી મળતી, અથવા તો એવું બની શકે તેને ઇન્ફિરિયર ક્વોલિટીનું ગુડ્સ લાગે છે એટલે પરચેસ નથી કરતા. ઓબ્જેક્શન રિલેટેડ ટુ ફોર્મ. ફોર્મ રિલેટેડ ઓબ્જેક્શન્સ છે એની અંદર શું ઇન્ક્લુડ થશે, તો ફોર્મ રિલેટેડ ઓબ્જેક્શન્સ છે જ્યારે કસ્ટમર છે એનું ઓબ્જેક્ટ છે કે તમારી કંપની છે એ ન્યૂ છે અથવા તમારી કંપની છે એ વધારે એનું પરફોર્મન્સ સારું નથી અથવા તો તમારી કંપની ફેમસ નથી, એવા રિલેટેડ ઘણા પણ ઓબ્જેક્શન્સ હોઈ શકે છે. મિસલેનિયસ ઓબ્જેક્શન, પ્લસ સિરિયસ હતા, હવે મિસલેનિયસ છે, બધા મિક્સમાં આવા ઓબ્જેક્શન આવી શકે. વી હેવ સફિશિયન્ટ સ્ટોક, મીન્સ કે તમે કોઈ વસ્તુ એને પરચેસ કરવા માટે કીધી છે તો એમ કે ના મેં ઓલરેડી આની પહેલાં જ હમણાં આગલા અઠવાડિયે જ આગલા વીકમાં જ મેં વસ્તુ છે ને એ પરચેસ કરી લીધી છે, એટલે મારી પાસે એ વસ્તુ છે અત્યારે, મારે જોતી નથી.
યોર પ્રોડક્ટ ઇઝ નોટ ઇક્વિવેલન્ટ ટુ યોર કોમ્પિટિટર્સ પ્રોડક્ટ. તો બની શકે એ તમારી પ્રોડક્ટને તમારા કોમ્પિટિટરની પ્રોડક્ટ સાથે સરખાવશે, તમારી ક્વોલિટી, તમારી પ્રાઇસ છે તમારા કોમ્પિટિટર સાથે સરખાવીને કહેશે કે તમારી પ્રોડક્ટ છે એ પ્રોપર નથી, અથવા તો તમારા કોમ્પિટિટર છે એ તો ઓછી પ્રાઇસમાં સારી ક્વોલિટી આપે છે, જ્યારે તમે તો વધારે પ્રાઇસમાં ઓછી ક્વોલિટી આપો છો. તો તમારી પ્રોડક્ટ છે એને કોમ્પિટિટરની પ્રોડક્ટ સાથે સરખાવીને છે એ ક્વેશ્ચન રેઝ કરશે. વી વિલ થિંક ઓવર ઇટ. તો બની શકે કે એમ કહેશે કે તમે કાંઈ વસ્તુ એને આપી છે, સજેશન્સ આપ્યા છે, તમે એને પ્રોડક્ટ બતાવેલી છે, તો કેમ કહેશે કે વાંધો ને અમે કાલે આવશું, અમે આની પહેલાં આની પર વિચારી લઈએ, બરાબર છે. તો આવા ઓબ્જેક્શન આવી શકે. વી હેવ બીટર એક્સપિરિયન્સ ઓફ યોર્સ. તો જો તમે સારી એવી એને ગુડ્સ તમે એને કીધું છે કે 1 વર્ષમાં તમે 1 વર્ષ સુધી આ વસ્તુને કાંઈ નહીં થાય, અથવા તો એમ કહેશો કે આનો કલર નહીં જાય, પણ એનો કલર જશે, એ વસ્તુ બગડી જશે, બરાબર છે. તો તમારે એ વસ્તુ અથવા તો એ જે સેલ્સ સર્વિસીસ આપે છે એ તમે પહેલાં જ્યારે પરચેસ ન કર્યું હોય ત્યારે ઘણું બધું એને સારું કીધું હોય, પછી જ્યારે પરચેસ કરી લો પછી તમને એ વસ્તુ છે એ પ્રોપરલી એને ઇન્સ્ટોલ કરીને ન આપે, અથવા તો એ વસ્તુ છે પ્રોપરલી તમને કાંઈ કસ્ટમર ક્વેરી આવે છે તો એ તમને સમજાવશે નહીં. તો એવા બીટર એક્સપિરિયન્સ છે તો તમે એના રિલેટેડ પણ ઓબ્જેક્શન્સ છે એ રેઝ કરશો. પાર્ટનર ઇઝ એબ્સન્ટ. હવે જ્યારે એઝ અ કસ્ટમર તમે જાઓ છો અને તમે એ જ શોપના પાર્ટનર છો, બરાબર, અને એઝ અ કસ્ટમર તમે ગયા છો, તો તમે કહેશો કે તમારા પાર્ટનર એબ્સન્ટ છે. તો સેલ્સમેન છે એને ક્વેરીને કઈ રીતે હેન્ડલ કરશે? તો એ કહેશે તમને કે તો તમે પાર્ટનર છો તો તમે એ વસ્તુ છે બધા એકલા ડિસિઝન્સ લેવા માટે શું એબલ નથી, અથવા તો તમે એઝ અ પાર્ટનર તમને તમારા પાર્ટનર ઉપર ટ્રસ્ટ નથી. તમે આવા ક્વેશ્ચન્સ રેઝ કરી અથવા આવા તમને આન્સર આપી અને સેલ્સમેન છે એ તમને તમારી નીડ છે એ ફૂલફિલ કરશે. ડિમાન્ડ ફોર સેલ ઓર ગિફ્ટ. તો ઘણીવાર બની શકે કે કસ્ટમર છે એ તમને જે સેલ કરતા હોય, બરાબર છે, અથવા તો ગિફ્ટ માટે તમને કહેશે કે આ વસ્તુ અમને ગિફ્ટ આપી દો, તમારા એના સારા રિલેશન હશે તો એઝ અ ગિફ્ટ તમને માગશે. તમારા રિલેટિવ કોઈ આવે તો એ વસ્તુ છે એ પરચેસ કરી જશે, બટ એના માટે તમને પૈસા નહીં આપે, બરાબર છે. તો એ પૈસા નહીં આપે તમને, તો એ એઝ અ ગિફ્ટ જ તમે સેલ કરી દીધું. વી આર સેટિસ્ફાઈડ વિથ ધ કંપની હુઝ પ્રોડક્ટ વી આર કન્ઝ્યુમિંગ. તો ઘણીવાર બની શકે કે તમે જે પ્રકારની પ્રોડક્ટ એમને આપો છો, બરાબર છે, તો એ કહેશે કે ના, અમે અત્યારે જે કંપની સાથે જોડાયેલા છે, અમે જે જગ્યાએથી વસ્તુ પરચેસ કરી છે ત્યાંથી અમે સેટિસ્ફાઈડ છીએ, તો અમે સ્વિચ થવા નથી માંગતા. હવે જે નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે દેટ ક્લોઝિંગ ધ સેલ એન્ડ સિક્યોરિંગ ધ ઇન્ટરેસ્ટ છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.